તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલની જે પણ એક્ઝામ હતી એનું મેરિટ યાદી છે જાહેર થયું છે. તમામ ઉમેદવારોના માર્ક્સ છે વધવાના છે મિત્રો. પહેલા અમે લગભગ કાલ અથવા મિત્રો 2 દિવસ પહેલા જ વિડીયો બનાવેલો, જે મિત્રો આજે તમારી પાસે પહોંચેલો છે. એમાં મિત્રો 8 તારીખથી લઈને 10 તારીખનું કીધું હતું, પરંતુ મિત્રો 8 તારીખ પહેલા છે તમારું મેરિટ યાદી છે આવી ગયું છે. એ સારી બાબત છે ભાઈ. અહીંયા મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે. આ રીતે છે તમે તમારા માર્ક્સ વધે મિત્રો. અહીંયા એક ગુજરાત પોલીસ ભરતી ઓફિશિયલી આપણે જે પણ ભરતી બોર્ડ છે એના દ્વારા જ કીધેલું છે કે આ રીતે તમે માર્ક્સ વધારી શકો છો મિત્રો. ઓફિશિયલી માહિતી છે. 80 માર્ક નથી થતા તો પણ તમારું સિલેક્શન છે થઈ જશે. એનું કારણ કે ભાઈ તમે તમારા માર્ક્સ વધારી જો વધે તો, બાકી 80માંથી એક પણ તમારે વધતી શકે એમ જ નથી તો તમે માર્ક્સ નહીં વધારી શકો. તમામ ઉમેદવાર માટે મોટા સમાચાર છે. સ્ટેપ બાય સ્ટેપ બધી વાત કરીએ એ પહેલા તમે પણ ભાઈ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. વિડીયોને લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરી દો, જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચે. તો મિત્રો અત્યારે હું તમને લાઈવ જે પણ ન્યૂઝ ચેનલનું પેજ છે ત્યાં લઈને ત્યાં જ માહિતી આપું, જેથી કરી તમને પણ ભાઈ બધી માહિતી છે ઓફિશિયલી ખબર પડે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે એલઆરડી ની લેખિત પરીક્ષામાં હાજર રહેનાર જેટલા પણ ઉમેદવારો છે, જેમ કે તમે પણ હાજર રહ્યા છો તો તમારે કેટલા ગુણ થાય છે 200 માંથી મિત્રો તમારે ટોટલ કેટલા ગુણ મળે છે. અહીંયા આખું મિત્રો આખું એનાલિસિસ આવી ગયું છે. તે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. ગુજરાત પોલીસ ભરતીનો લોગો પણ આવી ગયો. મિત્રો અહીંયા એલઆરડી એક્ઝામ છે કે જેમાં કેટલા ઉમેદવારો, મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપવાની છે, એટલે જ આ રીતે માહિતી છે. બાકી મિત્રો જો ફટાફટ માહિતી આપવાની તો ફક્ત 2 થી 3 મિનિટમાં આપી દે. વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ બધી માહિતી છે આમાં તમને આ રીતે મળી રહેશે. એલઆરડી ની પેલા લેખિત એક્ઝામ છે એની વાત કરીએ, તેમાં ટોટલ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ભાઈ 12,000 જેટલી જગ્યાઓ પર તમારી 15 જૂનના રોજ છે એ જે પરીક્ષા લેવાઈ હતી, એમાં 2,37,000 થી વધુ ઉમેદવારો છે કે જેને મિત્રો ટોટલ મિત્રો તમારે 95% ઉમેદવારો છે. 95% કરતા વધુ ઉમેદવારો મિત્રો આ પરીક્ષા આપેલી છે. એનો મિત્રો જ્યારે પણ 15 જૂનના દિવસે તમારું પેપર હતું ત્યારે મિત્રો અમે તમને કહી દીધું હતું કે ભાઈ આ રીતના એટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે. 6 ઓગસ્ટના રોજ છે તમારે મિત્રો આ જે તમારું જે પણ શું કે લેખિત પરીક્ષા માટેનું જેટલા પણ ગુણ છે જાહેર થઈ ગયા છે. એ પહેલા હું એ વાત કરું, એલઆરડી ની લેખિત પરીક્ષામાં હાજર રહેનાર જેટલા પણ ઉમેદવારો છે એના ગુણ આવી ગયા છે મિત્રો. અહીંયા એની ઓફિશિયલી સાઇટ છે. આ સાઇટ પરથી પણ મિત્રો અમારી ઓફિશિયલ સાઇટ છે, બોર્ડની સત્તાવાર વેબસાઇટ, કે ભાઈ અહીંયા તમને વેબસાઇટ સજેસ્ટ કરી આના પર ક્લિક કરી તમે વેબસાઇટ પર એ જે પણ મેરિટ યાદી છે જોઈ શકો છો. આ પણ ભાઈ વાંચવાની ખાસ તમારા માટે જરૂર છે. બોર્ડના જેટલા પણ ઉમેદવારો છે એ ગુણ ચકાસણી માટે રીચેકિંગ માટે 15 દિવસનો સમય આપ્યો છે, જેમાં તમારે ભાઈ તમે મેં આગળ તમને જણાવ્યું છે કે તમે તમારા માર્ક્સ વધારી શકો. કઈ રીતે? અહીંયા બોર્ડના ઉમેદવારો છે એટલે ભરતી બોર્ડના જેટલા પણ ઉમેદવારો છે એ બધા માટે અહીંયા એક ખાસ મહત્વની સૂચના છે કે ગુણ ચકાસણી છે રીચેકિંગ માટે 15 દિવસનો સમય આપ્યો છે તમને. એટલે આજે મિત્રો 6 તારીખથી લઈને ચેક તમારે 15 દિવસ એટલે મિત્રો 26 તારીખ સુધી, મિત્રો આપણે 21 તારીખ સુધી છે તમે આમાં તમારા જે પણ છે રીચેકિંગ માટે કરાવી શકો છો. ઉમેદવારો પોતાના લેખિત ઓએમઆર શીટનું જે પણ રીચેકિંગ કરાવવા ઈચ્છો છો એને કેટલા 500 રૂપિયા છે મિત્રો આમાં આપવા પડશે. કેટલા 500 રૂપિયા ચૂકવી અને તમે તમારું રીચેકિંગ છે કરાવી શકો છો મિત્રો. જો આ પ્રમાણે તમે શ્યોર હોય કે મેં હમણાં તમને કીધું હતું કે ભાઈ ઘણા મિત્રો એમ કહેતા હોય કે મને છે 170 માર્ક્સ થાય, પરંતુ એને 170 ને 160 માર્ક્સ છે તો એનું રીચેકિંગ કરાવી શકે છે. ફક્ત 500 રૂપિયાનો સવાલ છે. 500 રૂપિયા ભાઈ તમને સારી એવી નોકરી મળી જાય છે. તો આ કામ કરી લેજો. પછી અહીંયા લોકરક્ષક કેડર માટે જે પણ 15/6/2025 રોજ જે પણ લેખિત પરીક્ષા યોજાયેલી હતી મિત્રો અહીંયા આખું છે કે ફાઇનલ આન્સર કી જાહેર થઈ એના પછી મિત્રો આપણે ઓએમઆર સીટનું જે પણ તમારે કેટલા માર્ક્સ આવ્યા છે પણ મિત્રો એ પણ જાહેર થયું છે. એના ઉપર પણ અહીંયા માહિતી છે કે 7/8/2025 થી છે 21/8 મિત્રો મેં હમણાં તારીખ જણાવેલી એ પ્રમાણે 21/8 સુધી છે તમે રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ કુરિયર અથવા મિત્રો કોઈ પણ રીતે છે ભરતી બોર્ડની કચેરી છે, બંગલા નંબર મિત્રો અહીંયા આપેલો છે. આ જગ્યાએ તમારે છે એ મિત્રો મેં હમણાં કીધું કે તમે રીચેકિંગ માટે મોકલાઈ શકો છો. તો અહીંયા મિત્રો બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક આ પ્રમાણે મિત્રો અહીંયા એક શું કહેવાય કે તમારે સરનામું આપેલું છે. આ સરનામે તમારે મોકલી દેવાનું છે 21 તારીખ સુધીમાં કે તમારે ભાઈ કેટલા માર્ક્સ વધવા પાત્ર થાય. તો મિત્રો એના ઉપર છે રીચેકિંગ કરીને પછી છે મિત્રો ફાઇનલ મેરિટ આવશે. અહીંયા ખાસ નોંધ કે ભાઈ જો લેખિત પરીક્ષા દરમિયાન છે વર્ગખંડમાં ઉપયોગમાં કરાવેલા જે પણ સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગની ચકાસણી જો કોઈ ગેરરીતિ અથવા તો માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારી છે રદ. ભાઈ તમે જે પણ વર્ગખંડની અંદર શું કે પરીક્ષા આપેલી છે એમાં જો સીસીટીવી કેમેરામાં તમારી કંઈ પણ એવી હરકત જોવા મળશે તમારી આખી ઉમેદવારી ગેરરીતિ એટલે તમારી જે પરીક્ષા ભરવા ગયા છો એટલે મિત્રો તમને ભરતીમાંથી બાકાત કરી દેવા ચોખ્ખું. ભરતીમાંથી બાકાત કરે પછી ભલે તમને 120 માર્ક્સ આવેલા 130 હોય કે 170 માર્ક્સ જ ભલે હોય, પરંતુ તમે જો કંઈ પણ ગેરરીતિ કરતા પકડાય એટલે સમજી લો નીકળી ગયા. તદુપરાંત જે પણ મિત્રો અહીંયા સમગ્ર બીજી માહિતી પણ છે આ પ્રમાણે મિત્રો આખી અપડેટ છે.
જો અપડેટ પસંદ હોય તો વિડીયોને એક લાઈક કરજો. આપણે આ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડે. ત્યાં મિત્રો જે પણ એડ્રેસ છે ત્યાં તમે તમારા જો રીચેકિંગ માટે મોકલાવે તો મોકલાવજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા